હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો મારે બને છે કોફી. મોડામાં એમને ચા બની હતી તો એમને તો પી લીધી. તો હું બાકી છું. છોકરા તો ચા પીતા નથી. અત્યારે એવું મન થાય છે ગોટા બનાવીને ખાઈએ, એવું મસ્ત વાતાવરણ છે. કોથમીર નથી એટલે નથી ભાવતા ગોટા. કોથમીર વગર ગોટા નથી ભાવતા. કોથમીર હોય તો મજા આવી જાય સવાર સવારમાં ગોટા. કોથમીર છે નથી. તો અમારા આર્યનભાઈ તૈયાર થઈ ગયા છે. સાહેબ ગયા છે આવા તો સવાર સવારમાં ચાલુ પડી ગયા છું. બે જણ જાય છે. હવે ખબર પડી સાહેબ બાઈક શાહીબાગ પડ્યું છે. ગુડ મોર્નિંગ તો બોલો. તો બાપ બેટો બે જણ સાથે જાય છે તો એમનું બાઈક નથી તો આર્યન જોડે જવું છે. મને ખબર જ ના પડી, હવે ખબર પડી. તો ગોલમાલ હે. 2 દિવસની મલાઈ બહાર કાઢી મૂકી છે. 2 દિવસ થયા. અંદર ખાટી સાસ નાખી હતી એટલે સરસ થઈ ગયું છે ખાટું ખાટું. તો આજે તો ઘી બનાવવાનું છે મલાઈમાંથી. તો ફટાફટ વલોઈ નાખી. મશીન લઈ લીધું છે. આ મારા રવાઈયા ફટાફટ આમથી વલવાઈ જાય છે. તો ફટાફટ કાઢું. સુરભી ચા પીવે છે અત્યારે. આમાં મલાઈમાંથી માખણ કાઢી દીધું. તો હવે છે ને ઘી થવા મૂકી દીધું છે. એટલી મહેનત કરવી પડે તારે ઘી ખાવા મળે છે. તો એને થતા થતા 1 કલાક થશે. ધીમું લઈ લીધું છે. બધું કામ કરી ફ્રી થઈ ગયું છું. તો ઘી થવા મૂકી તો હજી થઈ નથી રહ્યું, વાર લાગશે. તો ફટાફટ રીંગણ બનાવવાનું છે મારી એકલીનું જ. તો ફટાફટ સુધારી લો. રીંગણનું શાક બનાવીએ. તો સુરવીન પપ્પા આવવાના છે પણ શી ખબર આવે છે નથી આવતા. તો બ્લોકમાં બની રહેજો. ફટાફટ રીંગણ કાપી લો. સુરભી કપડાં ધોવા નાખે છે મશીનમાં. ઘણું શાક તો વઘારી દીધું મેં ફટાફટ. તો એક માણસ કેવું નથી આવતું શાક સુધારી દીધું. થોડી વાર છે ને ફોન હું આવું છું તો જે કાપે. તો મકાઈના રોટલા અને રીંગણનું શાક ખાવામાં બહુ મજા આવશે આજે. તો મકાઈના રોટલા બનાવું છું. લોટ ચાળી દીધો છે. ફટાફટ બનાવી દઉં તો આવી જશે. પાછું જવાનું એટલે રાડો પાડશે. હજી સુધી બન્યું નહીં તો ઘી કાઢતી એમાં વધારે વાર થઈ. લોકમાં બની રહેજો. હું ફટાફટ ટીપાટીપ નાખી દઉં મકાઈના રોટલા. બની ગયું તો જમવા બનતું જ હતું ને આવી ગયા મકાઈના રોટલા ગરમ ગરમ અને રીંગણનું શાક. તો છે ને મારે કેમ ખાવું છે ટેસ્ટ મજા લેવાનું. રીંગણનું શાક કાઢવાનું ક્યાં રોટલા ઉપર. રોટલા ઉપર તો સાસ પીએ તો બહુ મસ્ત લાગે. પણ ઉધરસ થયેલી છે હમણાં. 2500ની દવા કરાવી છે એટલે સાસ ના પીવાની, એમને એમ ખાઈ લેવાનું. ન તો મજા આવતી સાસ પીવાની. રીંગણનું શાક અને મકાઈનો રોટલો. તો અમે જમી લઈએ. ડામર સાહેબ બી આવી ગયા છે. મને વાર લાગશે એમ કહેતા પણ આવી ગયા છે. બની રહ્યું જેવું બની રહ્યું એવા આવી ગયા ફટાફટ. રાતનો સમય થઈ ગયો હશે. હું બનાવું છું કોફી આર્યન માટે ને મારે બી થોડી પીવી છે. ઊંઘીને ઉઠી છે હમણાં. આખો ઊંઘની ભરેલી છે. હું ક્યારે સાંજે કોફી નથી પીતી તો આજે જ પીવું છું. આર્યન માટે બનાવી છે ને એટલે ક્યારેક જ પીવું એ ભાગ્ય જ.
સમય થઈ ગયું છે, કોફી તો પી લીધી. તો હમણાં છે ને મિક્સ દાળની ખીચડી બનાવી છે. તો સુરભી કહે છે મમ્મી મિક્સ દાળની ખીચડી બનાવી. તો હું ફટાફટ ટામેટા બટાકા ડુંગળી સુધારી નાખું ફટાફટ. શું બનાવી દો ફટાફટ. આમ કરે સુરભી. બની ગયું છે. તો શું બન્યું છે તમને બતાવું. તો ગરમા ગરમ ખીચડી બની છે મિક્સ દાળની. અને મિક્સ દાળની ખીચડી બનાવી છે ગરમા ગરમ. તો સુરભીએ આજે ઘી બનાવ્યું હતું મેં. તો સુરભી લઈ આવી છે. અરે આમ કરતો બહેણી ઠરી ગયું છે. ખોલતો આર્યાને ખોલતું જ નથી. એખાને દબાવવું પડે. ઠર્યું છે. તો આજે મેં ઘી બનાવ્યું જો એકલા ઘરના જેવું છે ચોખ્ખું. મસ્ત બનાવે છે. શું જોતા આર્યા એવું ટેસ્ટી બનાવે છે. તો ગાઈ અમે જમી લઈએ ગરમા ગરમ ખીચડી. અને ખીચડી જ છે એના સિવાય બીજું કઈ નથી. અને આવડી ગયું ઘી નાખીને. આજે થોડું ઘી ખાવું છે. ઉધરસ આવે છે નહીં આવતી ખબર નહીં. તાજું કાઢેલું છે. કાઢી લે. આ પ્લેટમાં ખાવું તારે. એ ભગવાન મેં કાઢ્યું એમ જ ક્યારે મને કાઢ્યું મને આપી દે. તો મારું કાઢેલું આર્યનને આપી દીધું મેં. તમે કાઢી દો કે પછી જો ખીચડી છોટી ગઈ છે.